રાજ જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે રંગો જોવા મળી રહ્યા છે, નૃત્ય સંગીત પણ કરી રહ્યા છે। જે નાના નાના બાળકો જે છે એ આ ભૂલકાઓ પોતાની અનોખી ભક્તિ દર્શાવી રહ્યા છે। કોર્પોરેશન ખાતે જ્યારે ગજરાજ પહોંચ્યા હતા, અત્યારે ખમાસા ખાતે ગજરાજ પહોંચેલા છે અને અમારી સાથે હિરેન જોડાયેલા છે। હિરેન, ગજરાજ જે આગેવાની કરી રહ્યા છે રથયાત્રાની, ખમાસા ખાતે પહોંચ્યા છે, કઈ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે ગજરાજોનું? રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સંપૂર્ણ રથયાત્રાની આગેવાની વર્ષોથી જે ગજરાજ કરે છે તે અમદાવાદ કોર્પોરેશનથી આગળ વધી અને હવે ખાડિયા તરફ જે ગજરાજ છે તે આગળ વધ્યા છે। અમદાવાદ કોર્પોરેશન ખાતેના દ્રશ્યો આપણે બતાવીશું કે જ્યાં આ ટ્રક અત્યારે અલગ અલગ પ્રકારના જે ટેબ્લો છે એ ટેબ્લો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને એ પોતાના નિર્ધારિત રૂટ ઉપર અહીંયા આગળ વધશે। જે લોકો અહીંયા ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવેલા છે, પ્રસાદી આપી રહ્યા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, ભગવાન જાતે આજે નગરચર્યાએ નીકળ્યા છે ને દર્શન આપશે? આજે 149મી ભગવાનની રથયાત્રા નીકળી રહી છે, એમાં અમને બહુ જ હર્ષોલ્લાસ, આનંદ ઉલ્લાસ છે અને અમે વર્ષોથી અહીંયા ભગવાનના દર્શન માટે આવીએ છીએ। ભગવાન આવશે એટલે અમારા મનમાં એટલો સંતોષ થશે ને એટલી આનંદની લાગણી થશે ને અમારા આંખમાં હર્ષના આંસુ આવી જશે અને અમે ભગવાનને આ રથયાત્રા જાય તો આવતી રથયાત્રા આવે ત્યાં સુધી અમે બહુ જ આનંદ અમાવે છે કે ક્યારે રથયાત્રા વહેલી આવે એમ। રાહ જોવાય છે, પણ આ દિવસ એવો છે કે આપણે મંદિર નથી જવું પડતું, ભગવાન સામે ચાલીને આવે, દર્શન કરવા આવે છે। બહુ સારું લાગે છે, અમને બહુ સારું લાગે છે ભગવાનના દર્શન કરીને। કૃષ્ણ જગન્નાથના, સુભદ્રાબેન અને શું કહેવાય બલરામના દર્શન કરીને અમને બહુ આનંદ થાય છે। દ્રશ્યો પણ બીજી તરફ બતાવીશું, જે ટેબ્લો છે અને ટેબ્લોમાંથી પ્રસાદી લોકોને આપવામાં આવી રહી છે। ખાસ મગ અને જાંબુનો જે પ્રસાદ છે એ આ રથયાત્રાની અંદર આપવામાં આવતો હોય છે। આ દિવસ આજનો એવો છે કે એકમાત્ર દિવસે ભગવાન જગન્નાથ પોતે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે આ નગરચર્યાએ નીકળે છે અને નગરચર્યાએ નીકળી અને નગરજનો છે એમને આશીર્વાદ આપવા માટે, એમના દર્શન કરવા માટે તેઓ નીકળતા હોય છે અને આ પરંપરાગત નિર્ધારિત રૂટ ઉપર અત્યારે યાત્રા પહોંચી છે। અમદાવાદ કોર્પોરેશનની કચેરી ખાતે જ્યારે રથ પહોંચશે ત્યારે શહેરના પ્રથમ નાગરિક અને અમદાવાદ કોર્પોરેશનના મેયર દ્વારા પણ રથમાં અહીંયા પૂજા કરી અને ત્યાર પછી મંદિરના મહંત વગેરેનું સ્વાગત વગેરેનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવશે। નિર્ધારિત સમય કરતા પ્રમાણમાં વહેલી યાત્રા છે તે આજે કોર્પોરેશન ખાતે પહોંચી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। ગજરાજ ખાડિયા તરફ આગળ વધ્યા છે, ત્યારે હવે ટેબ્લો છે એ કોર્પોરેશન પસાર કરી રહ્યા છે। બિલકુલ, ત્યારે ટેબ્લો કોર્પોરેશન પાસેથી પસાર થઈ રહ્યા છે। ગજરાજ ખાડિયા તરફ આગળ વધી ચૂક્યા છે અને રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે। ભક્તોને દર્શન આપતા જગન્નાથ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, સાથે જ બહેન સુભદ્રા પણ છે અને ભાઈ બળભદ્ર પણ છે। આ ત્રણેય રથ જે છે એ અમદાવાદની ગલીઓમાં જ્યારે વિચરી રહ્યા છે, ભક્તોના હૈયાની અંદર હરખ છે। અને જ્યારે વાત કરવામાં આવે ભક્તિની, જ્યારે વાત કરતા હોઈએ ભગવાન સાથેનું ભક્તોનું જે જોડાણ છે, આ ભક્તો સાથેનું જોડાણ અનોખું હોય છે। ભક્તો જે ભગવાનને પ્રેમ કરે છે, ભક્તો જે ભગવાનની કરુણા માટે થઈને જે રાહ જોતા હોય છે, આતુરતાથી જે રાહ જોતા હોય છે, ભગવાન જગન્નાથની એક ઝલકના, એક કરુણાસભર દિવ્ય દ્રષ્ટિની જે રાહ જોતા હોય છે, આ ભક્તોની આજે આસ્થાને આજે આ આસ્થા પૂરી થઈ રહી છે, આ ઈચ્છા પૂરી થઈ રહી છે અને ભગવાન જગન્નાથ ધીરે ધીરે જ્યારે સૌ ભક્તોની ઉપર જે નજર નાખતા, દ્રષ્ટિ નાખતા જ્યારે જઈ રહ્યા છે, સૌ ભક્તો ધન્ય થઈ રહ્યા છે। અને જ્યારે કહેવાય છે ભગવાન જગન્નાથ માટે થઈને કે ભગવાન જગન્નાથને જ્યારે તમે દર્શન કરો છો, જ્યારે રથયાત્રાના સ્વરૂપની અંદર ભગવાન જગન્નાથ અમદાવાદની ગલીઓમાં જ્યારે વિચરી રહ્યા છે, ત્યારે ભગવાન જગન્નાથને હર ભક્તો માત્ર એક જ એ પ્રાર્થના
કરી રહ્યા છે કે તેમનો જે જીવન રથ છે તેને ભગવાન જગન્નાથ હંકારે અને તેવું માનવામાં પણ આવે છે કે જે દર્શન કરે છે રથયાત્રાના તેમના જીવન રથને સારથી તરીકે જ્યારે ભગવાન જગન્નાથ હંકારતા હોય છે. પ્રેમ ભાવને રૂપમાં પણ જ્યારે ભક્તિની વાત થતી હોય ત્યારે એક નામ ચોક્કસથી યાદ આવે, રાધાનું નામ. અને આ રાધા સાથેનો ભગવાન કૃષ્ણનો જે સંબંધ રહ્યો છે તે પણ અનોખો રહ્યો છે. મહદઅંશે જ્યારે મંદિરોમાં રાધા અને કૃષ્ણની જોડી જોવા મળતી હોય ત્યારે બ્રજેશજી આપની પાસેથી જાણવું છે